हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે ગુરુત્વીય તીવ્રતાનો અભ્યાસ કરેલો। હવે એ ગુરુત્વીય તીવ્રતા પરથી ગુરુત્વીય સ્થિતિમાન કેવી રીતે શોધવું એ આજે આપણે સમજવું છે। જો કોઈપણ બિંદુએ આપણે ગુરુત્વીય તીવ્રતા જાણતા હોય તો આપણે સહેલાઈથી ગુરુત્વીય સ્થિતિમાન શોધી શકીએ છીએ અને પરિણામે આપણે અહીંયા આનો અભ્યાસ કરવો છે। गुरुत्वीय तीव्रता અને ગુરુત્વીય સ્થિતિમાન। પહેલા આપણે ગુરુત્વીય સ્થિતિમાનની ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી બંને વચ્ચેનો સંબંધ અને ત્યાર પછી જુદા જુદા પદાર્થો માટે જે તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનનું આપણે મૂલ્ય શોધીશું। ઓકે, તો સમજો દીકરા, ધારો કે આ એક m દરનો પદાર્થ છે, त्रिज्या से धारो के आ m दरનો पदार्थ તેની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। એટલે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર જે તે બિંદુએ અસરકારકતા સમજવા માટે આપણે ગુરુત્વીય તીવ્રતાને વ્યાખ્યાયિત કરવી। આ p બિંદુ પાસે ગુરુત્વીય તીવ્રતા કેટલી? તો I બરાબર माइनस gm अपॉन r स्क्वायर इंटू r कैरेट, माइनस gm अपॉन r स्क्वायर इंटू r कैरेट। गुरुत्वीय तीव्रता क्या है? तो गुरुत्व केंद्र तरफ है। गुरुत्वीय तीव्रता क्या है? गुरुत्व केंद्र तरफ। હવે હું અહીંયાથી એકમ દ્રવ્યમાન m બરાબર 1 એકમ અનંત અંતરેથી, અનંત અંતરનો મતલબ મેં તમને સમજાવ્યો કે આ પરિમિત દર છે અને આ પરિમિત દરને કારણે ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પરિમિત વિસ્તાર પૂરતું સીમિત હોય છે। આ પદાર્થને કારણે ઉત્પન્ન થતું જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ પરિમિત વિસ્તાર પૂરતું સીમિત છે અને એની બહારના ભાગમાં એની અસરકારકતા જોવા મળશે નહીં। તો આ પરિમિત દરને કારણે અહીંયા જે કંઈ અસરકારકતા ઉત્પન્ન થઈ, બરાબર, ત્યાંથી અનંત અંતરે એટલે કે ક્ષેત્રની બહાર ગુરુત્વાકર્ષણ બળની અસર કેવી હશે? 0। એટલે આને કહીશું આપણે અનંત અંતર। અનંત અંતરથી એકમ દ્રવ્યમાનને p બિંદુએ લાવવો છે। ધારો કે આ પદાર્થ ન હોત, ધારો કે આ પદાર્થ ન હોત તો શું થાય? આ પદાર્થ ન હોય તો આને લાવવા માટે એનો વિરોધ કરવાનો કોઈ બાહ્ય બળ અવેલેબલ હોય નહીં, પણ આ છે તો આ પદાર્થને પોતાની તરફ શું કરે છે? ખેંચે છે। એટલે આ પદાર્થને સહેજ ધક્કો મારીને છોડી દઈએ તો આ પદાર્થ આપમેળે કેન્દ્ર તરફ ગતિ કરે। ઓકે, તો શું થાય? એને લાવવા માટે આપણે કોઈ કાર્ય કરવું પડે નહીં। પણ દીકરા આપણે શું કરીએ છીએ? પદાર્થને લાવીએ તો છીએ, પણ એવી રીતે લાવીએ છીએ કે જેથી તેનો પ્રવેગ શૂન્ય થાય અથવા તેનો વેગ અચળ બને અથવા તો એની ગતિ ઊર્જા અચળ થાય। તે રીતે ગતિ ઊર્જાનો ફેરફાર કેવો થાય? શૂન્ય। તે રીતે આ પદાર્થને અનંત અંતરેથી ક્યાં લાવીએ છીએ? p પર। હવે તમે સમજો દીકરા કે ગુરુત્વાકર્ષણ જે બળ છે એ ક્યાં લાગશે? કેન્દ્ર તરફ। જો મારે પદાર્થને વિધાઉટ પ્રવેગ એટલે પ્રવેગ રહિત ઇન્ફાઇનાઇટ થી p પર લાવવો હોય તો મારે બાહ્ય બળ આપવું પડશે અને આ બાહ્ય બળ દ્વારા આ પદાર્થને સહેજ ધક્કો મારીને છોડી દો તો આપણે ગતિ કરીને ક્યાં આવી જાય? p પર। એ રીતે લાવવું નથી, એને પ્રવેગ રહિત રીતે અનંત અંતરેથી p પર લાવવા માટે આપણે શું કરીશું? કાર્ય કરીશું અને એ કાર્ય તે બિંદુ પાસે શું કહીશું આપણે? ગુરુત્વીય સ્થિતિમાન। હું સ્થિતિમાન બોલું એટલે આ ચેપ્ટરમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન સમજવાનું છે, કારણ કે સેમ થિયરી વિદ્યુત સ્થિતિમાનમાં પણ આપણે ભણવાના છીએ। આટલી સમજણ પડી દીકરા? આ પદાર્થને આપણે સહેજ ધક્કો મારીને છોડી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળને કારણે એ આપમેળે ગતિ કરી શકે છે, પણ આપણે એને પ્રવેગ રહિત રીતે અનંત અંતરેથી ક્યાં લાવવો છે? p પાસે। અને પ્રવેગ રહિત રીતે લાવવા માટે મારે બાહ્ય બળ દ્વારા શું કરવું પડશે? એના પર કાર્ય કરવું પડશે।
એટલે કે આ ગુરુત્વીય તીવ્રતા વિરુદ્ધ મારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. એટલે કે દીકરા અહીંયા તમે જોઈ શકો છો I અને F બંનેની જે દિશા છે એ પરસ્પર કેવી થશે? વિરુદ્ધ દિશા. આટલી સમજણ પડી ગઈ? I અને F એક્સટર્નલ બંનેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. આ ધ્યાન રાખજો. ચલો હવે આપણે મુદ્દાની વાત કરીએ. ગુરુત્વીય સ્થિતિમાન, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ નો મતલબ શું થશે? ગુરુત્વીય સ્થિતિમાન. ઓકે, અંગ્રેજી લખવાની જરૂર નથી તમારે, ગુરુત્વીય સ્થિતિમાન લખો. હવે પી પોઈન્ટ પર ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું? તો બે ત્રણ વ્યાખ્યા છે દીકરા. તમે કદાચ રૂટિન વ્યાખ્યા એનસીઈઆરટી પ્રમાણે ભણ્યા હશો કે અનંત અંતરેથી એકમ દ્રવ્યમાનને પ્રવેગ રહિત રીતે અથવા તો બાહ્ય બળ દ્વારા પી બિંદુએ લાવવા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. અથવા તો અનંત અંતરેથી એકમ દ્રવ્યમાનને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ આપેલા બિંદુએ લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહે છે? ગુરુત્વીય સ્થિતિમાન. અથવા અનંત અંતરેથી એકમ દ્રવ્યમાનને લાવવા કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું શું કહે છે? ગુરુત્વીય સ્થિતિમાન. એટલે જુદા જુદા શબ્દો છે. આપણને સિમ્પલ ખબર પડે છે કે એકમ દળને અનંત અંતરેથી પી બિંદુએ લાવવો છે. કોના દ્વારા? બાહ્ય બળ દ્વારા. એક્સટર્નલ ફોર્સ મતલબ બાહ્ય બળ દ્વારા. કેવી રીતે લાવવાનું છે? તો પ્રવેગ રહિત રીતે. ઓકે, અહીંયા વ્યાખ્યા દીકરા લખી શકો છો કે અનંત અંતરેથી એકમ દ્રવ્યમાન પ્રવેગ રહિત રીતે આપેલ બિંદુએ લાવવા બાહ્ય બળ દ્વારા થતા કાર્યને તે બિંદુ પાસે નિરપેક્ષ સ્થિતિમાન, શબ્દ શું છે? નિરપેક્ષ સ્થિતિમાન કહે છે. ઓકે, તે બિંદુ પાસેનું શું કહીશું આપણે? નિરપેક્ષ સ્થિતિમાન. એટલે P પાસેનું સ્થિતિમાન કેટલું? તો Vp - V ઇન્ફાઇનાઇટ. અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક. ક્યાંથી શરૂઆત કરી? ઇન્ફાઇનાઇટ. ક્યાં આવે? P પાસે. Vp - V ઇન્ફાઇનાઇટ બરાબર W ઇન્ફાઇનાઇટ ટુ P એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ ભાગ્યા m. ઓકે, m આપણે એક એકમ તરીકે લઈએ છીએ. W ઇન્ફાઇનાઇટ ટુ P મતલબ શું થશે? F external dot dr upon m. F external dot dr upon m. સ્થાનાંતર ક્યાં છે? કેન્દ્ર તરફ. બળ ક્યાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં છે એટલે ચિહ્ન કેવું લખ્યું? માઈનસ. ઓકે, પણ F F external upon m એટલે શું થઈ જશે? I. F external upon m એટલે શું થઈ ગયું? I. અને સ્થાનાંતર તો કેન્દ્ર તરફ છે એટલે dr. ઓકે, અહીંયા મેં ખાલી લખ્યું છે, આની કઈ જરૂર નથી તમારે, આ ખાલી સમજવા માટે છે. તીવ્રતા ક્યાં છે? કેન્દ્ર તરફ. dr ક્યાં છે? કેન્દ્ર તરફ. બંને એક જ દિશામાં છે એટલે આ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. સમજણ પડી ગઈ? આ જે F એક્સટર્નલ હતા, F એક્સટર્નલ અને તીવ્રતા બંનેની દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ. અહીંયા મેં બતાવ્યું કે F એક્સટર્નલ, અહીંયા F એક્સટર્નલ ક્યાં છે? આમ. તીવ્રતા ક્યાં છે? કેન્દ્ર તરફ છે. એટલે તીવ્રતા અને F એક્સટર્નલ બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. એટલે F એક્સટર્નલ મતલબ શું થઈ જશે? I થઈ જશે. એટલે I ડોટ શું લખી દીધું? dr. ઓકે, ચલો I ની કિંમત લખી દો gm/r² ઇન્ટુ dr ઇન્ટુ તમારે લખવું હોય તો લખી શકો છો cos 0. કેમ? તો I અને dr એક જ દિશામાં, બંને કેવા છે? એક જ દિશામાં કેન્દ્ર તરફ છે. બંને ક્યાં છે? એક જ દિશામાં કેન્દ્ર તરફ છે.
એટલે cos 0 લખો એટલે લખવાના, આ ડોટ કાઢી નાખીએ એટલે આપણે લખવું જોઈએ, ન લખીએ તો ચાલે. ચલો 1/r² નું સંકલન શું થાય? -1/r. આ માઈનસ છે, લિમિટ ને ઉલટાવી શકો છો, ઇન્ફાઇનાઇટ ઉપર r નીચે, એક વખત ઇન્ફાઇનાઇટ મૂકો પછી r 1/∞ 0 એટલે -gm/r. v ઇન્ફાઇનાઇટ 0 છે એટલે vp બરાબર શું મળે? -gm/r. ઓકે, ચલો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મેં તમને આગળ સમજાવેલું કે સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, પણ સ્થિતિ ઊર્જાનો ફેરફાર અગત્યનો છે. તો સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, સ્થિતિ ઊર્જાનો ફેરફાર અગત્યનો છે. એટલે આપણે અહીંયા શું કરીશું? એ બિંદુએથી એકમ દર અથવા m દર, આપણે અત્યારે એકમ દર લઈશું. એકમ દ્રવ્યમાનને એ બિંદુએથી ક્યાં લઈ જઈશું? બે બિંદુ પાસે. તો આ માટે ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત કેટલો આપણે શોધી કાઢીએ. એ બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે છે? r a અંતરે. બી બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે છે? r b અંતરે. એ બિંદુ પાસે સ્થિતિમાન m દળને કારણે એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? -gm/r. બી બિંદુ પાસે -gm/r. કિંમત મૂકી દો, અંતિમ માઈનસ પ્રારંભિક, આ નહીં લખો તો ચાલશે. ઓકે, -gm b નું સ્થિતિમાન માઈનસ માઈનસ શું થઈ ગયું? ઓકે, ચલો કિંમત મૂકી દો, -gm બહાર લઈ લો એટલે 1/rd, માઈનસ માઈનસ પ્લસ થાય પણ માઈનસ t ને બહાર કર્યો છે 1/r થઈ ગયું. આપણે ઇન ફ્યુચર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બનવાના છે તો પછી આને આપણે m વડે ગુણી નાખીશું. m વડે ગુણી નાખીશું કે કોઈ પદાર્થને લાવો છો પણ લાવવા માટે આપણે એની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ અને એ કાર્યની અંદર ઊર્જાના સ્વરૂપમાં શું થાય છે? સંગ્રહિત થાય છે. અને એ ઊર્જા માઈનસ છે બરાબર, કાર્યનું ઋણ મૂલ્ય એ એની સ્થિતિ ઊર્જા થશે એટલે gmm × 1/rb - 1/ra જેટલી ઊર્જા એની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં શું થશે? સંગ્રહિત થશે. એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું. અત્યારે આપણે એની જરૂર નથી. ઠીક છે, મેં ખાલી લખી નાખ્યું છે, જરૂર નથી. ચલો હવે ગોળીય કવચની વાત કરીએ. ગોળીય કવચ એટલે પોલો ગોળો. લાસ્ટ લેક્ચરની અંદર ગોળીય કવચ માટે સ્થિતિમાન આપણે ભણેલા, સોરી તીવ્રતા આપણે ભણેલા કે ગોળીય કવચના અંદરના કોઈ પણ બિંદુએ ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય હંમેશને માટે 0. આની અંદરના કોઈ પણ બિંદુએ ગુરુત્વીય તીવ્રતા હંમેશને માટે 0. જે કઈ તીવ્રતા મળે છે ક્યાં મળે છે? બહારના ભાગમાં. અને બહારના ભાગમાં જ્યારે તીવ્રતા શોધતા હોય ત્યારે સમગ્ર દળ જાણે કે એના કેન્દ્ર પર છે એવું આપણે જાણીએ છીએ. તો આજે આપણે અંદરનો p બિંદુ, સપાટી પરનો s બિંદુ અને બહારના q બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનનું મૂલ્ય શોધવું છે. ઓકે, ચલો અંદરના બિંદુએ ગુરુત્વીય તીવ્રતા કેટલી? તો 0. સપાટી પર તીવ્રતા કેટલી? -gm/r². ઓકે, q પાસે તીવ્રતા કેટલી? -gm/r². કેમ માઈનસ દીકરા? તો તીવ્રતા ક્યાં છે? અંદર તરફ છે. ઓકે, હવે મારે q પાસે તીવ્રતા શોધવી હોય, સોરી q પાસે સ્થિતિમાન શોધવું હોય તો હું શું કરીશ? અનંત અંતરેથી એકમ દ્રવ્યમાનને ક્યાં લાવીશ? q બિંદુ પાસે. અને આ માટે હું શું કરીશ? અનંત અંતરેથી q સુધી એનું સંકલન કરીશ. અહીંયા મેં લખ્યું, પહેલા આપણે બહારની વાત કરી આઉટસાઇડ માટે, તો vq - v∞ અનંત અંતરેથી q બરાબર -∞ to q I ડોટ શું થશે? dr. I ડોટ dr. ઓકે, હવે તમે સીધું લખશો તો ચાલશે. હવે -I ડોટ dr લખવાની કઈ જરૂર નથી. કેમ જરૂર નથી? કારણ કે સ્થાનાંતર અને તીવ્રતા બંનેની દિશા કેવી છે? એક જ. ચલો ને, બુકો વાળો લખે છે તો અહીંયા લખીએ માઈનસ, બરાબર. આ હું માઈનસ લખું છું, બરાબર. તો તીવ્રતા ક્યાં છે? અંદર તરફ. સ્થાનાંતર પણ ક્યાં છે? અંદર તરફ. કારણ કે dv બરાબર -I dr સૂત્ર છે, ભલે લખીએ આપણે, વાંધો નથી, બરાબર. સ્થાનાંતર અને તીવ્રતા બંને એક જ દિશામાં છે.
माइनस माइनस શું થઈ જશે પ્લસ થઈ જશે ઓકે અને પછી 1/r² માઈનસ 1/r અહીંયા મને તો વાંધો નથી દીકરા I અને dr એક જ દિશામાં બંને કેવા છે એક જ દિશામાં છે એટલે આ સીધું તમે પ્લસ લખશો તો ચાલશે માઈનસ લખવાની કઈ જરૂર નથી બરાબર સીધું તમે ઇન્ફાઇનાઇટ ટુ q I ડોટ dr લખો તો ચાલે एक्चुअली આપણે જે ભણ્યા એ આ ભણ્યા છે આપણે કઈ આવું ભણ્યા છે f external dot dr upon m ભણ્યા છે અને આ ચિહ્ન કેવું હતું માઈનસ એટલે માઈનસ f external upon m સીધા શું થઈ જશે I એટલે પછી આપણે આ ઋણ ચિહ્ન મૂકવાની જરૂર પડતી નથી ઓકે પણ કદાચ તમે એવું નથી લખતા દીકરા તમે જો સીધે સીધું લખો છો તો આપણે અહીંયા સંકલનમાં શું લખી દઈશું ઇન્ફાઇનાઇટ ટુ q I डॉट dr કેમ બચ્ચો क्योंकि I सेंटर dr પણ સેન્ટર તરફ એટલે સીધે સીધું આપણે અહીંયા પ્લસ I ની કિંમત મૂકી દઈએ અને dr ની કિંમત મૂકી દઈએ ઓકે બંને માઈનસ લખો તો બંને માઈનસ લખો माइनस माइनस શું થઈ જશે પ્લસ I ની કિંમત માઈનસ dr ની કિંમત માઈનસ અને માઈનસ f એક્સટર્નલ ની કિંમત શું થઈ ગઈ પ્લસ થઈ ગઈ ઓકે ચલો એની આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 1/r² નું શું થઈ ગયું માઈનસ 1/r કિંમત મૂકી દીધી એટલે માઈનસ gm/r જે પેલામાં ભણ્યા છે એ જ પુલાવ ગળો હોય કે નક્કર ગળો બંનેમાં સેમ આવશે ઓકે આઉટસાઇડ સપાટી પર લઈએ तो r ની જગ્યાએ r લઈએ સ્મોલ r બરાબર કેપિટલ r માઈનસ gm/r બે સ્થિતિમાન મળી ગયા એક સપાટી પર અને બીજું r અંતર હવે અંદરની વાત કરીએ અંદરના કોઈપણ બિંદુએ તીવ્રતા કેવી છે શૂન્ય છે dv બરાબર માઈનસ I ડોટ dr dv બરાબર માઈનસ I ડોટ dr આ આપણું સૂત્ર છે એટલે માઈનસ તમને નડે છે એક્ચ્યુઅલી સમજવાનું મેં તમને કીધું એ પ્રમાણે એ પ્લસ I ડોટ dr લખી શકો છો બરાબર એટલે આપણે છેડછાડ નહીં કરીએ આપણે સીધું જ ભલે સૂત્ર લખો તો તમારે સમજી લેવો કે I અને dr કેવા છે એક જ દિશામાં છે એટલે કન્ફ્યુઝ નહીં થાવ ને તમે આપણે સિમ્પલ છે ગુરુત્વાકર્ષણ બળ કેવું છે આકર્ષી પ્રકારનું છે એટલે તીવ્રતા કેન્દ્ર તરફ સ્થાનાંતર કેન્દ્ર તરફ બળ ક્યાં લગાડીએ છે બહાર તરફ એટલે માઈનસ f external ડોટ dr છે એટલે માઈનસ f external upon m શું છે પ્લસ I છે એટલે I અને dr કેવા થઈ ગયા છે એક જ થઈ ગયા છે બાળકો ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય છે આ માઈનસ એક્ચ્યુઅલી આપણે લખીએ છીએ આ સૂત્ર છે એક્ચ્યુઅલી પણ એ ખોટું છે જ્યારે આપણે વાત કરીશું ત્યારે પ્લસ થઈ જશે આપણે ઓકે ચલો હવે અંદરની વાત કરીએ અંદરના બિંદુએ તીવ્રતા બચ્ચો કેવી છે 0 છે IP તો 0 થઈ ગયા 0 ગુણ્યા સમથિંગ શું થશે 0 તો અહીંયા જ્યારે P બિંદુ પાસે મારે આવવું છે તો હું સપાટી પરથી P પર આવું છું હું અનંત અંતરથી P પર આવી શકતો હતો પણ અનંત અંતરથી પહેલા ક્યાં આવવું પડે સપાટી પર અને સપાટી પરથી ક્યાં આવવું જોઈએ P કારણ કે વચ્ચે કશું છે નહીં એટલે આપણે અહીંયા રેફરન્સ કોણે લીધો S બિંદુ સંદર્ભ તરીકે કોણે પસંદ કર્યો છે S બિંદુ એટલે મેં અહીંયા લખ્યું VS માઈનસ VP માઈનસ VS S થી P પર આવો એટલે મેં શું લખ્યું VP માઈનસ VS બરાબર માઈનસ S થી P શરૂઆત અને અંત IP ડોટ dr ઓકે પ્લસ લખશો તો ચાલશે વાંધો નથી કારણ કે બંને કેવા છે એક જ દિશામાં છે ઓકે એટલે આ 0 થઈ VP બરાબર VS એટલે P પાસે સ્થિતિમાન કેટલું માઈનસ gm/r એટલે દીકરા આપણે યાદ શું રાખવાનું આ બધું ન યાદ રહે ન સમજણ પડે ચાલશે જ્યારે પોલો ગોળો હોય બહારના ભાગમાં સ્થિતિમાન શોધતા હોય તો સમગ્ર ગોળાનું દળ જાણે કે એના કેન્દ્ર પર અને સ્થિતિમાન માઈનસ gm/r જ્યાં સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R એટલે બહારનું બિંદુ ઓકે સપાટી પર સ્થિતિમાન કેટલું તો માઈનસ gm/R જે મહત્તમ છે ઓકે
અને અંદરના કોઈપણ બિંદુએ તીવ્રતા 0 પણ સ્થિતિમાન અચળ સપાટી પરના સ્થિતિમાન છે. કોઈ મહેમાનને આપણે ઘરની અંદર લાવવા છે તો પહેલા આપણે દરવાજે લાવવો પડશે. તો આ આર સપાટી આપણા માટે શું છે? દરવાજો છે. મહેમાનને આપણે દરવાજા સુધી લાવ્યા તો આ માટે કેટલું સ્થિતિમાન મળ્યું? -gm/r. અને પછી અંદર કોઈ કાર્ય કરવું પડતું નથી, કારણ અંદરના દરેક બિંદુએ તીવ્રતા કેવી છે? 0. તો અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન કેટલું? સપાટી પરના સ્થિતિમાન જેટલું. જે ખર્ચો સપાટી પર એટલે કે દરવાજે લાવવા માટે મહેમાનને થાય છે એ જ ખર્ચો આપણે ભોગવવાનો છે. પછી ઘરની અંદર એમને ફેરવવા કોઈ વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી. ઓકે, તો આ આપણને ઇનસાઇડ આઉટસાઇડ મળી ગઈ અને એના આધારે આપણે ગ્રાફ દોરીએ. કેન્દ્રથી શરૂ કરી સપાટી સુધી સ્થિતિમાન અચળ છે. માઇનસ ચિહ્ન છે એટલે મેં અક્ષને ક્યાં દોર્યું? નીચે તરફ. આ ઉપર પ્લસ છે અને નીચે શું હોય? માઇનસ -gm/r. અને પછી સ્થિતિમાન ઘટીને કેવું થશે? 0. v proportional to 1/r છે. ઓકે, ઋણ ચિહ્ન છે એટલે મેં આ રીતના દોર્યું છે. ચલો હવે આપણે નક્કર ગોળાની વાત કરીએ. નક્કર ગોળો એટલે સમજણ પડી ગઈ દીકરા તમને? અહીંયા દર સમાન રીતે પથરાયેલો છે અને આ નક્કર ગોળાને કારણે મારે p, s અને q પાસે સ્થિતિમાન શોધવું છે. મેથડ એની એ જ રહેશે. પહેલા આપણે q પાસે સ્થિતિમાન શોધીએ તો vq - v infinite બરાબર -infinite to q I dot dr. ઓકે, હવે આપણે માઈનસ i ની કિંમત gm/r², dr બંને એક જ દિશામાં છે એટલે પ્લસ લઈ લીધા. આ તમને હવે સમજણ પડવી જોઈએ. હું માઈનસ ના લખું તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બંને કેવા છે? એક જ દિશામાં છે. ઓકે, એટલે -f.dr/m હતું. એટલે આપણે માઈનસ અહીંયા એક્ચ્યુઅલમાં શું થઈ જાય છે? પ્લસ જ થઈ જાય છે. આ તો બુકમાં તમારે લખ્યું છે એટલે પાછા તમે કન્ફ્યુઝ ના થાઓ એટલા માટે હું માઈનસ ચિહ્ન રહેવા દઉં છું. બાકી માઈનસ છે જ નહીં. કેમ નથી ખબર પડી ગઈ? -f external/m એની જે દિશા છે એ i કરતા કેવી છે? વિરુદ્ધ છે. એટલે હું જાણી જોઈને પ્લસ જ કરી દઉં છું. દરેક જગ્યાએ દીકરા પ્લસ કરી દઉં એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. આ તો મેં પ્લસ કરી જ દીધું તમારા માટે. આ બી હું પ્લસ કરી દઉં છું. ઓકે, તમને હવે સમજણ પડી જવી જોઈએ. ચાલો, ઓકે, અહીંયા બી પ્લસ કરી દઉં છું માથા. ચલો, gm/r².dr એટલે ગોળાની બહારના ભાગમાં જે આપણે કુલા ગોળામાં ગણ્યા એ જ મેથડ 1/r² -1/r ની કિંમત મૂકી એટલે -gm/r. કારણ કે બહારના ભાગમાં જ્યારે શોધીએ છીએ ત્યારે સમગ્ર દર ક્યાં લઈએ છીએ? એના કેન્દ્ર પર. ચાહે પોલો ગોળો હોય કે નક્કર ગોળો. એટલે પોલા અને નક્કર ગોળા માટે બહારના ભાગમાં અને સપાટી પર સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થાય નહીં. ખાલી બદલાશે તો કોનું બદલાશે? અંદરના બિંદુ. કોનું બદલાશે દીકરા? અંદરના બિંદુ. બરાબર, તો આપણે અંદરના બિંદુની વાત કરી લઈશું. ઓકે, ચલો અંદરની વાત કરીએ તો અંદરના બિંદુએ p પાસે તીવ્રતા કેટલી? -gm/r3r ઓકે, આટલી સમજણ પડી. તો અહીંયા લખ્યું vp - vs બરાબર s થી p. ક્યાં જઈશું? સપાટીથી p પાસે. ત્યાં પણ સપાટીથી p પાસે ગયા. આ અંતર ધારો કે r' છે. તમે આ લઈ શકો છો દીકરા, કારણ કે રેફરન્સ બુકો ઘણીવાર r' નથી લેતી, આ લેતા હોય છે. અને આ અંતર મેં r ધાર્યું છે. ઓકે, ચલો, vp - vs બરાબર s થી p I dot dr. મેં પ્લસ કરી દીધું. કેમ? ખબર પડી ગઈ? I અને dr એક જ દિશામાં છે. I ની કિંમત મૂકી gm/r3 into dr. ઓકે, હવે r નું સંકલન શું થાય? આપણે r' લીધા તો r' લખું છું. સોરી, r અંતરે લઈએ છીએ. ડેશ લખો ને, વાંધો નથી દીકરા. પાછું dr' કરવું પડશે. r નું સંકલન r²/2. એક વખત r' મૂકો પછી r મૂકી દો. ઓકે, આ બાજુ -vs હતા, આ સાઈડ વાળા એટલે કેવા થઈ ગયા? પ્લસ. r' મૂક્યા, r મૂકી દીધા. vs ની કિંમત શું છે? -gm/r. સપાટી પરનું સ્થિતિમાન. આને મેં છોડી દીધા. આ લખી દીધું. આને છોડી દો અને સાદુરૂપ આપો. આમાંથી કોમન નીકળી છે gm/r.
gm/2r કોમન લઈ લીધા એટલે મને આ સૂત્ર મળ્યું। આટલી મેથડ દીકરા યાદ ન રહે, તમારે આ સૂત્ર યાદ રાખવાનું રહેશે। સૂત્રો મેં ઓલરેડી નોટ્સની અંદર લખીને આપ્યા છે, મેથડ ઇમ્પોર્ટન્ટ નથી, આ સૂત્ર તમે યાદ રાખી શકો છો, બરાબર? આ સૂત્ર આપણને મળે। હવે મારે કેન્દ્ર પર જોઈએ છે, આ ગોળાના કેન્દ્ર પર અહીંયા સ્થિતિમાન જોઈએ છે, તો શું કરીશું? કેન્દ્ર પર માટે r' 0 લઈ લો, r' બરાબર 0 લઈ લો, આ તો 0 થઈ ગયું, તો -3/2 gm/r આ કેન્દ્ર પર સ્થિતિમાન મળી ગયું, આ ભૂલ છે, -3/2 gm/r। ઓકે, જો મારે દીકરા સપાટી પર જોઈએ તો r' ની જગ્યાએ હું r લઈ લઉં, અહીંયા r લઈ લઉં, તો r² ઉડી ગયા, 3 માંથી 1 ગયા તો 2 ઉડી ગયા એટલે -gm/r। અહીંયા આલેખ દોરે જુઓ, કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? -3/2 gm/r, અહીંયા સ્થિતિમાન કેટલું? -gm/r, અને બહારના ભાગમાં સ્થિતિમાન કેટલું? તો b proportional to 1/r। બરાબર? આપણે ધ્યાન રાખો। આ કોના માટે દીકરા? નક્કર ગોળા માટે। આ કોના માટે છે? નક્કર ગોળા માટે। પોલા ગોળામાં આ રીતે આલેખ હતો, અહીંથી સીધો અને પછી આ રીતે। નક્કર ગોળામાં કેન્દ્રથી શરૂ કરી સપાટી સુધી સ્થિતિમાનમાં શું થાય છે? વધારો થાય છે। જેમ જેમ અહીંયા અંતરનું મૂલ્ય વધતું જશે, r વધશે, તફાવત ઘટશે, એટલે v ની કિંમત શું થશે? વધતી જશે। ઓકે, અને ત્યાર પછી સ્થિતિમાન શું થાય છે? સપાટી પર મહત્તમ અને પછી ઘટે છે। આલેખ ધ્યાન રાખો। ચલો દીકરા રિંગ માટે જોઈએ, તો રિંગ એટલે આ રીતે છે, અહીંયા દળ સમાન રીતે પથરાયેલો છે। આ રિંગના કેન્દ્રથી આ p બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો રિંગને શું કરીશ? નાના નાના ખંડોમાં વિભાજિત કરીશ। અહીંયા એક નાનો સૂક્ષ્મ ખંડ લો dl, અને આ સૂક્ષ્મ ખંડને કારણે p પાસે સ્થિતિમાન કેટલું? તો dv બરાબર -gdm/r। એક નાના સૂક્ષ્મ ખંડને કારણે p પાસે સ્થિતિમાન કેટલું? તો સૂક્ષ્મ ખંડથી આ કેન્દ્રથી આ ખંડથી આ અંતર કેટલું છે? આ બધા અંતર r થઈ જશે। એટલે હું શું કરીશ? આ રિંગને નાના નાના ખંડોમાં વિભાજિત કરીશ। દરેક ખંડ માટે હું આ બિંદુ પાસે શું શોધીશ? ગુરુત્વીય સ્થિતિમાન, અને ગુરુત્વીય સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ, એટલે બધા સ્થિતિમાનનું શું કરીશું? સરવાળો, એટલે મને p પાસે શું મળશે? કુલ સ્થિતિમાન મળશે। એટલે જો પહેલા નાના ખંડ માટે -gdm/r, અને પછી આ ખંડોનો સરવાળો કર્યો એટલે કુલ સ્થિતિમાન -g/r સંકલનમાં dm, dm નું સંકલન થયું m। r ની કિંમત કેટલી? તો પાયથાગોરસ પરથી √x²+r², ઓકે। જો x બરાબર 0 લઈ લઈએ તો રિંગના કેન્દ્ર પર x બરાબર 0 લઈ લો, v બરાબર શું મળશે? -gm/r, v બરાબર -gm/r। કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે x ની જગ્યાએ r લઈ લો, કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે એટલે x બરાબર અહીંયા r મૂકી દો, તો r² એટલે શું થઈ જશે? √2r થઈ જશે, -g√2r * l। ઓકે, એટલે પૂછે તો આપણે ધ્યાન રાખવું, આપણે તો કેન્દ્રથી x અંતરે સ્થિતિમાન મળી ગયું, અને કેન્દ્ર પર જોઈએ તો x ની જગ્યાએ શું મૂકી દીધું? 0। મેં તમને દીકરા સમજાવ્યું કે કેન્દ્ર પર ગુરુત્વીય તીવ્રતા 0 હતી, પણ ગુરુત્વીય સ્થિતિમાન 0 થશે નહીં। કેટલું થશે? -gm/r, પરિઘ પરના સ્થિતિમાન જેટલું થશે। ઓકે, તો આઈ હોપ કે આ જે ટોપિક છે એમને તમને સમજણ પડી હશે દીકરા। અહીંયા આપણે જે ભણ્યા છે એની વાત કરું તો એ બધું તમે યાદ ન રાખી શકતા હો તો અહીંયા પૃથ્વીય સ્થિતિમાનનો તફાવત અને નક્કર ગોળા માટે જુઓ, બહારના ભાગમાં, સપાટી પર અને અંદરના ભાગમાં આ સૂત્ર આપણે હમણાં સાબિત કર્યું। ઓકે, આ સૂત્રની અંદર બહારના ભાગમાં જોઈએ છે તો આપણે સપાટી પર જોઈએ છે તો r બરાબર r મૂકી દો એટલે આ સૂત્ર મળી જશે। કેન્દ્ર પર જોઈએ છે તો r બરાબર 0 મૂકી દો એટલે આ સૂત્ર મળી જશે। આના પરથી આ લેખ દોરેલો છે। ઓકે, આ નિયમિત ગોળો, કવચ, કવચ એટલે પોલો, કવચનો મતલબ શું સમજવાનો? પોલો। કવચની બહાર
सपाटी पर अंदरना भागमां दरेक बिंदुए स्थितिमान केवुं समान ते ग्राफ आपणे આવી ગયું અને દીકરા v માટે कैपिटल आर स्मॉल आर सिंबल तो जे बदले मैं आ x લીધા છે ને આ कैपिटल r લીધા છે डजंट मैटर તમને જે અનુકૂળ હોય સૂત્ર યાદ રાખો તો આટલી વસ્તુ દીકરા તમારે ઓફિશિયલી યાદ રાખવાની છે અત્યાર સુધીમાં મેં તમને શું ભણાવ્યું દીકરા વિજય સરે તમને બહુ સારી રીતે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ભણાવેલું એના આધારે પર્ટિક્યુલર નીટ અને જીડબલ્યુ માટેના કોન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવ્યા પહેલા મેં ગુરુત્વ પ્રવેગ સમજાવ્યો ત્યાર પછી ગુરુત્વીય તીવ્રતા સમજાવી અને આજે મેં તમને ગુરુત્વીય સ્થિતિમાન સમજાવ્યું છે ઓકે અને નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે ટોપિક છે નિષ્ક્રમણ ઊર્જા છે સેટેલાઇટ છે એનું આપણે ડિસ્કશન કરીશું ઓકે તમે જ્યારે નીટ અને જેડબલ્યુની તૈયારી કરો છો ત્યારે દીકરા આ કોન્સેપ્ટ બધા તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ અને આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આપણે ઇન ફ્યુચર બાકીના જે એમસીક્યુ છે એને સારી રીતે સોલ્વ કરી શકીશું ઓકે વિશ યુ ઓલ